બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 એનું ચેપ્ટર નંબર 14 વીર ભામાશા એ ભણશું. અને બહુ સરસ મજાનું ચેપ્ટર કે જે નાટક સ્વરૂપે આપેલું છે, કે જેની અંદર તમને પાઠના નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે આપણે વીર ભામાશા વિશે ભણવાના છે. એ કેમ એટલા ઇમ્પોર્ટન્ટ છે, એણે આપણે આ ઇતિહાસમાં શું કરેલું, એનો સરસ મજાનો નાટક રૂપી પાઠ જે આપણે ભણશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. તો અહીંયા જે છે એ સૌથી પહેલા તો અહીંયા તમે જોઈ શકો કે પ્રવેશ પહેલો અને પછી આવશે પ્રવેશ બીજો. એ શું કામ એનો હોય તો કે સીન 1, જેવી રીતે તમે કોઈ નાટક જોતા હોય તો, અથવા તો તમે સ્કૂલમાં નાટક ભજવતા હશો તો તમે સીન 1 એમ ટૂંકમાં એક જે છે એમાં પરિપતી જાય, એક દ્રશ્ય હોય. અને સીન 2 મતલબ પ્રવેશ બીજો હોય કે જેની અંદર બીજો સીન હોય એમ, જેની અંદર આખું એનું જે કેમ મૂવી જોતા હોય તો એક સીન હોય, જેમ કે પહાડ ઉપર એક એક વાતચીત થઈ રહી છે તો એ હોય, પછી સેકન્ડ જે છે એ નદી આગળ હોય તો એવી રીતે. ઓકે, તો અહીંયા એવી સરસ રીતે સીન 1 અને 2 ની અંદર વીર ભામાશા વિશે બહુ સરસ મજાની વાતચીત કરેલી છે. આપણા પાઠના લેખક જે દુર્ગેશ શુક્લ, મોસ્ટ આઈએમપી હોય જ્યારે લેખક કે કવિઓના નામ આવડવા જોઈએ, જેથી કરીને પરીક્ષામાં તો ફાયદો થાય જ. વળી તમને ક્યાંક જો પુસ્તક વાંચવાનો શોખ હોય અને તો એમનો પુસ્તક આવે તો તમને એમ થાય વાવ, આ તો મેં વાંચેલું હે ને. તો દુર્ગેશ શુક્લએ લખેલો છે. મેવાડના શાહ સોદાગર ભામાશાની પેઢી. પેઢી એટલે શું તો કે દુકાન હોય એને. ઓકે, મુનિમો જે છે, મુનિમ એટલે તો કે પેઢીનો મુખ્ય ગુમાસ્તો હોય એને મુનિમ કહેવામાં આવે. એ ચોપડામાં માથું ઘાલીને બેઠા છે, એટલે ચોપડામાં જોતા હશે. કોઈ કલમ વડે ખાતા પાડે છે. હવે ત્યાં કેવું છે એ સિનેરિયો તમને કેમ ખબર પડે? તો તમારી ઇમેજિન જે હોય એ તો તમને ખબર પડે કે અચ્છા ત્યાં કોઈ જે છે, કોઈ માણસ એવો હશે કે જે કલમ એટલે પેન વડે ખાતા પાડે છે, લખતું હશે. કોઈ આંગળીના વેઢે હિસાબ ગણે છે, એટલે આમ કહેવાય ને કે કોઈ પણ જાતના સાધનો વગર આમ ગણતરી કરતું હોય એમ આંગળીના વેઢે, એવી રીતે. તો ભામાશા જે છે એ ગાદી તકીએ બેઠા. ભામાશા ક્યાં બેઠા છે? ગાદી તકીએ. આમ મસ્ત મજાની ગાદી છે, તકિયો છે, એમાં બેઠા છે. અને સામે બેઠેલા મારવાડી વેપારી કોણ છે? એનું નામ તો કે ઝઘડુ શાહ સાથે વાતમાં છે. એટલે યુ કેન ઇમેજિન ધેટ સીન કે બે જણા મેઇન છે, એક તો ઓફકોર્સ ભામાશા અને એની સામે કોણ બેઠા છે? વેપારી છે, એક ઝઘડુ શાહ એ બેઠા છે. ઓકે, ભામાશા, ભાઈ ઝઘડુ, તું કહે છે તે એ રીતે પૈસા તો મળે, પણ મતલબ તું જે રીતે કહે છે એ રીતે પૈસા તો મળે. ઝઘડુ કહે લખલૂટ પૈસા. લખલૂટ એટલે અઢળક, પુષ્કળ એમ, એવી રીતે. શેઠજી પછી તો 72 પેઢી બેઠી બેઠી ખાય તોય ખૂટે નહીં. એટલે કે ગમે એટલું ખર્ચ કરો ને તોય ખૂટે નહીં. ટૂંકમાં કંઈક એવી તો વાત છે જે કરી રહ્યા છે કે એવું કંઈક કામ કે જેનાથી પૈસા ખૂબ જ આવશે, અઢળક આવશે, એવી રીતે. ઝઘડું કહે, અચ્છા ભામાશા કહે, આવનારી પેઢીઓ ખાય પણ ગયેલી 72 પેઢીની અસદગતિ થાય. અસદગતિ એટલે કે અવળી ગતિ, નરકમાં જાય બિચારા, એવી રીતે. ઝઘડું કહે હી 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 શેઠજી, તમે તો વેપારીની વાતમાંય પાપ અને પુણ્ય લાવશો. વેપારની વાત હોય એની અંદર વળી આવું ક્યાં પાપ અને પુણ્ય ને એવું બધું લઈ આવવાનું? એમ કે ટૂંકમાં તમને ખબર પડી ગઈ એવી કંઈક વાત છે કે જેનાથી જે જો કરે તો કોને મળશે? તો કે ભામાશાને બહુ બધા રૂપિયા મળે એમ છે, એવું ઝઘડું શાહ એને કહે છે. પણ ભામાશા કહે છે કે એવું કંઈક કામ જે છે જેનાથી મારી જે છે મતલબ પેઢીઓ બધી, મતલબ છોકરાને છોકરાને છોકરા પેઢી કહેવાય તો એ નર્કમાં જાય, મતલબ ખોટું કે ખરાબ કામ કરવાની વાત કરી રહ્યા છે. સમથિંગ ડિફરન્ટ એમ. ભામાશા કહે તો બીજે ક્યાં લાવવું? એટલે એમ કે છે કે ભાઈ વેપારમાં આવું ના હોય, પાપ અને પુણ્ય એમ. હજી તો હજી તો તને મૂછનો દોરો ફૂટે છે અને હું થયો ઘરડો. મૂછનો દોરો ફૂટવો એટલે યુવાનીમાં પ્રવેશ કરવો. મતલબ એ ઝઘડુશાને કહે છે કે તે તું હજી માંડ યંગ છે, યંગ બ્લડ, અને હું ગરડો થયો છું, એટલે કે મને બધું અનુભવ છે. દુશ્મનના લશ્કરને સરંજામ પૂરો પાડીને, સરંજામ એટલે હથિયાર વગેરે સાધન સામગ્રી હોય ને, લડવા માટેની સામગ્રી, એને સરંજામ કહેવામાં આવે. ઓકે, તો એ કે સરંજામ પૂરો પાડી અને પૈસા કમાઈએ, પણ સાથે સાથે પાપનું પોટલું પણ બાંધીએ. એટલે પાપનું પોટલું બાંધવું એટલે ઘણા પાપ એકઠા કરવા. એ કે આવું કરાય નહીં. મેવાડના દુશ્મનોને મદદ કરી. હવે મેવાડ જે પોતે ધરતી, પોતાની માતૃભૂમિ મેવાડ જે છે એના દુશ્મનોને મદદ કરી અને મેવાડને દુશ્મન બનાવીએ. આ ધરતીને રંજાડનાર એટલે કે પરેશાન કરનાર, હેરાન કરનાર એવા શહેજાદા સલીમને
ભામાશા તણખલું વહેંચવા માંગતો નથી, એટલે આટલું સહેજય નહીં. તણખલું એટલે કેટલું? આટલું હોય ને તણખલું તો ઘાસનું જે હોય ને, એટલે સહેજય નહીં એમ. એ કે એવું મારે દેવું જ નથી એને, જા કહેજે જઈને, કે એને જઈને કહી દેજે શહેજાદા સલીમ જે દુશ્મન છે આપણો, એને હું કઈ પણ મારી સાધન સામગ્રી જે છે આપવા માંગતો નથી. કે મારે શું કરવું નથી, કે મારે એવું કઈ એને દુશ્મનને કઈ પણ પૈસા આપી અને મારે ઓલો બનાવવા નથી, કે પૈસા બનાવવા નથી. ઝઘડું કહે શેઠ બહુ સરસ તક ગુમાવો છો, કે મેઇન માં ઓપોર્ચ્યુનિટી મળી છે વધારે પૈસા કમાવાની, તમે ગુમાવો છો. બાદશાહ ન્યાલ કરી નાખશે. જાણો તો છો કે રાણો હવે થાક્યો છે, મેવાડની ધરતીને છેલ્લી સલામ કરી જાય એટલી વાર છે. બાદશાહની જીત નક્કી છે. ઉગતા સૂરજને પૂજો ભામાશા. એને શું કીધું? કે ઉગતા સૂરજને પૂજો, કે એટલે જે ચડતી થતી હોય ને એ પક્ષમાં રહેવું એમ. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં જે રીતે કે આ જે છે એ બેઠા છે, કોણ છે? તો કે આ વીર ભામાશા છે, સામે ઝઘડુશા બેઠા છે, અને આ એક મુનિમ હિસાબ કરી રહ્યો છે ને એક ગણતરી કરી રહ્યો છે ને એવું બધું, રાઈટ? તો ટૂંકમાં જુઓ, ગમે એટલી લાલચ આપે છે ઝઘડુશા, પણ ભામાશા જે છે એ માનતો નથી. ઓકે, એવી રીતે ભામાશા કહે ઝઘડું તું ભામાશાને શું ધારે છે, શું માને છે મારા વિશે? કે ઝઘડું કહે કહું ખોટું ન લગાડશો, તમે વેપારી નથી. તકનો લાભ લઈ અને બે પૈસા પેદા કરી ન લે એ વેપારી ન કહેવાય. એ કે તમે આ ઓપોર્ચ્યુનિટી મળી છે, ફાયદો થાય એમ છે, બહુ મજાનો મસ્ત મોટો, એનો ઉપયોગ ન કરે તો વેપારી ન કહેવાય. ભામાશા કહે તારી વાત ખોટી છે ઝઘડું. ભામાશા ઉલટાનું એને કહે છે ઝઘડું તારી વાત ખોટી છે. ધનની પ્રાપ્તિના સાધનો જે છે એ પવિત્ર હોવા જોઈએ. કે ખરાબ ના માનશો, ખોટું ન લગાડશો, પણ કે જે જેથી આપણને લક્ષ્મી મળે ને એ સાધનો, મતલબ એ જેના માધ્યમ દ્વારા આપણને મળે. ફોર એક્ઝામ્પલ જે છે હું તમને ફોર એક્ઝામ્પલ કોઈ ટીચર છે એ સ્ટુડન્ટ્સને ભણાવે છે તો એને એનું સેલરી મળતી હોય, લાઈક, તો એ મતલબ વ્યાજબી છે, સારા કામ કરીને મળે છે, રાઈટ? તો એમ સાધન જે છે એટલે એ એક માધ્યમ થયું, રાઈટ? તો એ પવિત્ર હોવા જોઈએ, મતલબ સારા હોવા જોઈએ. સાધનની અપવિત્રતા જે છે એ લક્ષ્મીનો સંચય કરાવે, પણ શાપિત લક્ષ્મી જાય ત્યારે જળ મૂળથી ખેદાન મેદાન કરી નાખે. શાપિત લક્ષ્મી એટલે અનીતિ કે પાપના માર્ગે આવેલી લક્ષ્મી હોય. મતલબ જ્યારે સારું કામ કરી અને પૈસા કમાઈએ તો એ લક્ષ્મી છે ને એ આપણને તો ઉદ્ધાર આપણો થાય જ, આપણી પેઢીના પેઢી સુધી એ લક્ષ્મી જે છે એ સચવાય અને સારા કામે વપરાય. પણ જો ખરાબ એટલે કે અનીતિથી પૈસા આવ્યા હોય ને તો એ તમારા વેસ્ટ જાય એમ. એટલે હંમેશા જ્યારે પણ મિત્રો તમે ભણો છો ને, અત્યારે તો તમને એમ થાય આવી બધી મોટી બધી વસ્તુ અમને ક્યાં સમજાવવાની, પણ એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં ઈમાનદારીથી આપણે કોઈને, ધારો કે પરીક્ષા આપણી ચાલુ છે, રાઈટ? તો આપણે પેપરમાં કોઈને પૂછવું નહીં કે ભાઈ શું છે શું નહીં, હે ને? આપણને આવડે છે ને, ઈમાનદાર, કોઈ જોવે કે ન જોવે, ઈશ્વર તો જોવે જ ને, તો ઈમાનદારીથી ભણવાનું, હે ને? મને એ કોમેન્ટમાં યસ કહેજો કે સાચી વાત છે ને. તો આવી રીતે ખરાબ માર્ગથી લક્ષ્મી આવે તો એ જળમૂળથી ખેદાન કરી નાખે, ખેદાન મેદાન. અને એ રીતે લક્ષ્મી ભેગી કરવાનો વિચાર ભામાશાને ન આવે. ઝઘડું કહે ભલે ત્યારે જેવી તમારી મરજી, એટલે કે જેવી તમારી ઈચ્છા. ભામાશા કહે ને યાદ રાખજે, મેવાડી પ્રજાને રંજાડતા એટલે કે હેરાન કરતા દુશ્મનના સૈન્યને સરંજામ પૂરો પાડવાના દૃષ્ટ કાર્યમાં જો કોઈ પણ મેવાડી વેપારી મદદ કરશે, એટલે મેવાડ ન હોય એટલે એને મેવાડી કહેવાય, કે કોઈ પણ જો બીજું પણ કોઈ મદદ કરશે ને દુશ્મનને, તો એ ભામાશાને હાથે ધૂળ ચાટતો થઈ જશે. ધૂળ ચાટતો એટલે પૂરેપૂરું બરબાદ કરવું એમ, કે હું એને બરબાદ કરી નાખીશ. કે જો કોઈ દુશ્મનોને મદદ કરશે ને તો જા હવે આવા સોદા કરી અને દલાલી ખાવાના ગંદા ધંધા મૂકી અને સારા માર્ગે બે પૈસા રડી ખા, બે પૈસા કમા સારા માર્ગે. ઝઘડો ઉભો થઈ ચાલ્યો જાય છે અને એક સોરી બીજો મેવાડી પ્રવેશે છે. ભામાશા કહે કેમ ઉદા? હવે કોઈ ઉદા નામ્યો વ્યક્તિ આવે છે. ઓકે, એના તરફથી એને શું જાણવા મળે છે જોઈએ. ઉદો કહે ઝઘડુશા જવાની રાહ જોતો બહાર ઉભો હતો. એ કે બહાર ઉભો હતો. ભામાશા કહે હા બોલો શું છે? ઉદો કહે રાણો મેવાડ છોડીને જાય છે. એટલે કે કોણ? તો કે મેવાડના રાજવી રાણા પ્રતાપ એની વાત કરે છે. એ ક્યાં જાય છે? તો કે રાણો પ્રતાપ મેવાડની ભૂમિને છોડીને ચાલ્યો જાય છે. તો ભામાશા ગંભીર બનીને હે? ઉદો કહે સિંધુ તરફ ઘોડા દોડાવીને જાય એટલી વાર છે. ક્યાં દોડાવીને જવાના છે? તો કે સિંધુ એમ. એવી રીતે ભામાશા કહે અરે રે બાપા, રાવણ વંશરાજની આ સ્થિતિ, એ કે એકદમ કે વંશ
જે છે રાવળ એમની અંદર જન્મેલા હોય એની આ સ્થિતિ, સૂર્યવંશી શિશોદિયાના મુકુટમણીની આ દશા, સૂર્યવંશી એટલે મૂવીને આ સૂર્યવંશી, તો કે રાણા પ્રતાપ જે છે એ સૂર્યવંશમાં જન્મેલા હતા એમ, એવી રીતે એ જશે તો મેવાડની કીર્તિ એટલે કે નામના જે છે ઝંખવાશે એમ. ઉદો કહે અરે કરે પણ શું ભામાશાહ લાખોના દુશ્મન સૈન્યની સામે એકલા હાથે ઝઝુમ્યો, કેટલા બધા દુશ્મનો છે લાખો એમ, એટલે અને એની સામે એકલે હાથે વન રખડ્યો, પણ વિધાતાએ એટલે કે ઈશ્વરે યારી ના આપી, સૈનિકોને ખવડાવવા મુઠ્ઠી ઝાર પણ ન રહી, એટલે સૈનિકોને ખવડાવવા માટે એની પાસે અત્યારે કશું છે નહીં એની પાસે. ત્યારે મેવાડનો ત્યાગ કરવાનો વિચાર આવ્યો, નહીં તો કોઈને વતન છોડીને જવું ગમે ખરું કે બાકી એ જાત નહીં. ભામાશાહ કહે પણ એને કેમ જવા દેવાય ઉદા, અને ઈ પછી ભામાશાહ જે છે એ ગાદી તકીએ બેઠો બેઠો વેપાર કરશે. ઉદા ઘોડા તૈયાર કરી કે મારે રાણાને મળવા જવું છે, અને બંને ઉઠે છે. હવે પ્રવેશ બીજો, હવે બીજો સીન છે ઈ કે જેની અંદર હું તમને પહેલા જ બ્રીફ આપી દઉં તો આઈડિયા આવે કે રાણા પ્રતાપ જે છે એ અત્યારે હવે એની પાસે કશું જ શસ્ત્ર, એને પોતાનું સૈન્ય જે છે એને ખવડાવવા પીડાવવા માટે ધાન્ય નથી, શસ્ત્ર સરંજામ માટે પૈસા નથી, અને એટલે અત્યારે મેવાડને છોડી અને બીજી જગ્યાએ જવા માંગે છે, જેથી કરીને ત્યાં ફરી પોતે એકઠા કરી શકે પોતાના પૈસા અથવા તો પૈસા અને ધાન્ય, કે જેથી કરીને પોતાના સૈનિકોનું ગુજરાન ચલાવી શકે અને ફરીથી અગેન એ પોતે મેવાડની ભૂમિ માટે આક્રમણ કરી શકે. મતલબ સમજાય છે આટલું? ઓકે. તો હવે અહીંયા જુઓ, રાણો પ્રતાપ જે છે, સલુમરાયજી બીજો પટાવતો અને સામંત એ આટલા બધા ત્યાં ઊભા છે. ઓકે, એવી રીતે. હવે પટાવત એટલે શું? તો રાજસેવા બજાવનાર હોય ને, બજાવતા હોય એ બદલ એમ, એ ભોગવનાર એને પટાવત કહેવામાં આવે, એવી રીતે. તો આટલા બધા ત્યાં ઉભા છે. પ્રતાપ કહે મેવાડની ભૂમિ છેલ્લા જુહાર, જનની જન્મભૂમિ, ભાગ્યમાં હશે તો તારો ખોડો ખૂંદવા પાછા આવીશું. એ કે જો ઈશ્વરની ઈચ્છા હશે તો ફરીથી પાછા આવીશું એમ. અહીંયા થાક્યા હાર્યા બાદશાહ અકબરના હાથે પડીએ એ પહેલા અહીંથી ઘોડા ખેલવી અને દૂર જશું. તક મળશે તો ફરી આવશું અને બંધન મુક્ત કરશું માં રજાદે. ફરીથી કે પાછા આવશું એમ અહીંયાથી. પણ એકવાર આવી રીતે અકબરના હાથે પકડાવવું નથી, અને અમારી પાસે કઈ એની પાસે પૂરી તાકાત નથી એમ. સલુમરાયજી જરૂર, આપણે પીઠ બતાવીને રણભૂમિ છોડીને જતા નથી, પણ પાછા આવવાનું બળ મેળવી લેવા જઈએ છીએ. ફરીથી આપણે પાછા કહેવાય ને સ્ટ્રોંગ થઈને આવશું બધી રીતે, એટલે જેથી કરીને અહીંયાથી આપણે જીતી લઈશું ફરીથી આપણી આ જન્મભૂમિ એમ. એક સામંત કહે ને સજાદો સલીમ અને મોહબ્બત ખાં ઊભી પૂંછડીએ જીવ લઈને ભાગશે. ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને નાસવું, કે અહીંયાથી ભાગશે. પ્રતાપ કહે મારા સુખ દુઃખના સાથી સુરા સામંતો, મેવાડને મુક્ત કર્યા વિના આ પ્રતાપ જે છે એ જંપવાનો નથી, એ નિશ્ચય જાણજો. મતલબ મને શાંતિથી નીંદર નહીં આવે ત્યાં સુધી, મતલબ હું કઈ આમ જંપવાનો નથી, બેસવાનો નથી, ઇન શોર્ટ એમ. આ લોકોને હરાવીશ નહીં ત્યાં સુધી. માં ભૂમ દુશ્મનોને પગે ચંપાતી હોય એટલે શું? તો કે દુશ્મનોના હાથમાં હોય, એના સકંજામાં હોય, અને ત્યારે એ ને સુખે સુએ એ કાયર, અને ત્યારે શાંતિથી સુઈ જાય ને તો ઈ કાયર હોય. કાયર, વીર નહીં કે એમ. વીર નહીં. મેવાડને સ્વતંત્ર ન કરું ત્યાં સુધી હું પલંગે પોઢીશ નહીં, કે હું જ્યાં સુધી આ મેવાડની ધરતીને સ્વતંત્ર નહીં કરું ત્યાં સુધી હું પલંગ ઉપર સુઈશ નહીં. આજે તો હું લાચાર છું, એટલે મારી પાસે કઈ છે નહીં એમ. મારા કોઠાર ખૂટી ગયા છે, એટલે એની પાસે જે હોય ને અનાજ કે એવું બધું ખૂટી ગયું છે. સૈનિકોને ખવડાવવા મુઠ્ઠી અન્ન નથી, આપવા પગાર નથી. દુશ્મનો મેવાડની પ્રજાને લૂંટફાંટ કરી હેરાન કરે છે. મારે આ પ્રજાને કિન્નાખોરીમાંથી બચાવવી છે, એટલે કે બદલો લેવાની વૃત્તિમાંથી એમ. એટલે જ હું આ ભૂમિનો ત્યાગ કરી જવા માંગુ છું. દૂરથી ઘોડાના ડાબલા સંભળાય છે, ઘોડાનો અવાજ જે છે એ સંભળાય છે. પ્રતાપ કહે કોઈ આવતું લાગે છે. સલુમરાયજી તલવાર ખેંચીને એક લિંગજી એટલે શિશોદિયા રાજપૂત જે છે ને એના ઈષ્ટદેવ ભગવાન ઈશ્વર એમ. અને જયારે આપણે ઉદયપુરથી શ્રીનાથજી જાય ને ત્યારે રસ્તામાં એનું મંદિર આવે, શિવ મંદિર, એકલિંગજી, એવી રીતે. એક સામંત કહે દુશ્મન હશે. પટાવત કહે ના કોઈ લાગે છે મેવાડી, એટલે મેવાડનો જ લાગે છે, એટલે એને મેવાડી. કેમ ગુજરાતનો હોય તો ગુજરાતી, એવી રીતે મેવાડનો છે એટલે મેવાડી એમ. સલુમરાયજી કહે અરે આ તો ભામાશાહ. પ્રતાપ કહે કોણ ભામાશાહ? ભામાશાહ પ્રવેશ કરીને અંદર મહારાણા પ્રતાપ
હું ભામાશા તમારા ચરણોની રજ સિસોદિયા કુળનો શિરતાજ મેવાડની ભૂમિને છોડવા તત્પર થયો છે એવા સમાચાર સાંભળી હું દોડતી આવ્યો છું. મતલબ મને ખબર પડી કે તમે અહીંયાથી જાઓ છો એટલે હું આવ્યો અહીંયા. પ્રતાપ કહે બીજો કોઈ ઉપાય નથી, મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. ભામાશા કોઠાર ખૂટ્યા, અન્નના સાસા પડ્યા, શત્રુ સામે ઝઝુમવાની તાકાત ખૂટી ગઈ, પણ સાધનો ખૂટ્યા છે. ખૂટી નથી પણ સાધનો ખૂટ્યા છે. મતલબ મારી પાસે તાકાત છે, શક્તિ છે, પણ મારી પાસે સાધનો નથી, મારી પાસે માધ્યમ નથી. એમ ભામાશા કહે નથી ખૂટ્યા સાધનો કે નથી ખૂટી તાકાત. મહારાણા ભામાશાના કોઠાર ભરેલો છે. સિસોદિયા રાણાઓના પ્રતાપે અઢળક ધન એકઠું કરેલું છે. એ ધન કોનું? ભામાશાનું નહીં, પ્રજાનું. પ્રજાને પડખે રહી અને શત્રુઓને હંફાવતા રાણા પ્રતાપનું 12 વર્ષ સુધી 25,000 યોદ્ધાઓને પોષી શકાય એટલું ધન છે એની પાસે. કેટલું ધન હતું? તો કે મોસ્ટ આઈએમપી કેટલું ધન? તો કે 12 વર્ષ સુધી, 12 years સુધી 25,000 યોદ્ધાઓને પોષી શકાય. 25,000 યોદ્ધાઓ એટલે કે સૈનિકો છે એને પોષી શકાય એટલું ધન છે. એનો સ્વીકાર કરો અને મેવાડની મુક્તિનો સંગ્રામ જે છે એ બમણા જોરથી શરૂ કરો. એમ ડબલ કહેવાય ને કે શરૂ કરો. એ પ્રતાપ હર્ષથી એટલે ખુશીથી. સાચું બોલો છો ભામાશા? ભામાશા કહે હા મહારાણા, મારા ઘરમાં રૂંધાયેલી લક્ષ્મીએ પોકાર પાડ્યો છે. એટલે કે એ કહે છે કે કોઈ પુણ્ય કાર્યમાં મને વાપર, મને સારા કામમાં વાપર. એમ વતનની સ્વતંત્રતાથી વધારે પુણ્ય કાર્ય બીજું પણ શું છે? મતલબ દેશભક્તિથી પોતાના વતન માટે ન વપરાય એ લક્ષ્મી શું કામની? એમ તમે વાપરો ને મેવાડ અને ફરી ઉજ્જવલિત કરો. જે લક્ષ્મી પવિત્ર સાધનો દ્વારા આવી છે એ જ લક્ષ્મી સારું જ મળશે રાણાજી. મતલબ આ મહેનતના રૂપિયા છે હે ને, મતલબ સારી રીતે આવી છે, સારા કામ કરીને આવી છે લક્ષ્મી, એટલે અચૂક એ સારું ફળ જ આપશે. કેટલું સરસ હે ને. તમે પણ ઇન ફ્યુચર ખબર નહીં કોણ તમારામાંથી કોણ અફસર બને, કોણ વકીલ બને, હે ને, કોણ સરસ મજાની લેખક બને, પણ હંમેશા સારા કામ કરી અને પૈસા કમાજો. હે ને, આ વસ્તુ તમને લોંગ ટાઈમ કામ લાગશે. પ્રતાપ કહે ધન્ય છે ભામાશા, તારા જેવા નર રત્નોથી મેવાડની ભૂમિ ઉજ્જવળ છે. સલુમરાયજી, જે ભૂમિમાં આવા વીર આત્માઓ પાકે છે ને એ ભૂમિ કદી કોઈની તાબે થવાની નથી. એટલે કે કોઈની મતલબ કહેવાય ને કે તાબે થવાની, કોઈની અંડરમાં આવવાની નથી. એ સદા સ્વતંત્ર સ્વર્ગમાં વિહરતી રહેશે. સલુમરાયજી કહે જય હો મેવાડનો, અને સૌ મેવાડનો જય ગજાવે છે ને પડદો પડે છે. અને અહીંયા નાટક જે છે એ પૂરું થાય છે. અહીંયા શબ્દાર્થ તમને એવું લાગશે મેમ બહુ બધા છે, પણ નો ડાઉટ આપણે પાઠમાં જ્યાં જે અહીંયા આવતા હતા એના કરેલા છે. ઓકે, એના અર્થ મેં સમજાવેલા છે. હવે આપણે પાર્ટ 2 ની અંદર મળશું એના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.